હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો. તો હાલો અમે છે ને જઈએ છીએ આજે છે ને વાછરા દાદાનું મંદિર છે ત્યાં બોખીરિયા બાજુ જઈએ છીએ દર્શન કરવા માટે. નારિયેલને વધારવું છે એ માટે જાય છે. તો હાલો ત્યાં જઈને તમને પણ બતાવું. વાડીમાં છે મંદિર, સરસ છે. તો હાલો ત્યાં જઈને તમને બતાવીશ, દર્શન પણ કરાવીશ. હાલો તો વ્લોગમાં રહેજો. જય શ્રી કૃષ્ણ. કથા શ્લોક જય શ્રી કૃષ્ણ કરો. હાલો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. તાતા કરો. કઈ જાત કે છો? બાબા જાઉં કે હું બાબા જાઉં, ફવા જાઉં, ચેકવા જાઉં કે છો? હું ચેકવા જાઉં કે છો? જો ત્યાંનું લોકેશન બહુ સરસ છે. અહીંયા વાછરે દાદા આવ્યા, અહીંયા વાછરે દાદા આવ્યા છે. હાલો થાય જો વાડી છે. ક્યાં આવ્યા છે આપણે? જે કરવા ક્યાં આવ્યા છે? જે કવા અહીં જો સ્લો સમજો. અહીં જો ને જે કરો તો કેમ કરે? જય શ્રી કૃષ્ણ કરજો. ના ને પછી ખાલી થોડુંક લઈ. હા, લોકેશન બહુ સરસ છે. વાડી છે, આખા ફરતી વાડી છે. કૂવો છે, બહુ ઊંડો કૂવો છે લાગે છે. બહુ સરસ છે. અહીંયા મજા આવે વાડી વિસ્તારમાં. ઘઉં હશે ને? ઘઉં ઉગેલા હશે ને એમ. શ્લોક અહીંયા જ્યાં ડોગ ફસે જ. ફસે જ કેવો. અંદર છે મંદિર, ટ્રાફિક છે આજે એટલે વાર લાગશે. આજે છે ને વધારે માણસો છે એટલે વાર લાગશે દર્શન કરવામાં. બધા હોય ને દર્શન કરવા એટલે ટ્રાફિક છે આજે. થોડીક વાર બેઠા જ પછી બધા વારો આવશે એટલે જશું અંદર. આખી વાડી જ છે જો. અહીંયા અંદર છે મંદિર. અહીંયા છે મંદિર. આ મંદિર હતું પહેલાં, તો એ છે ને અહીંયાથી પડી ગયું ને એટલે બીજું બનાવ્યું. ધજા
જે કરો શ્લોક એ શ્લોક લઈ જા પછવાડે બખાઈ છે ક્યાં છે વાછરા દાદાનું મંદિર છે ભૂખ લાગી જાય ને જે કરી લ્યો જે કરી લ્યો છોકુ આવ્યો થઈ ગયો આ સેતુનું ઝાડ બતાવવા છે હાલો તો અહીંયા છે ને આંબળાનું ઝાડ છે પછી સેતુરનું ઝાડ છે ને બખાઈનું ઝાડ છે બખાઈ આંબલી બહુ સરસ છે મીઠી મીઠી છે તો સેતુર કેવા મસ્ત છે અહીંયા બતાવું છે ને સેતુરનું ઝાડ છે એમાં સેતુર કેટલા સરસ છે જોવો તો ખરા જો મીઠા મીઠા છે સ્ટ્રોબેરી જેવા લાગે છે વાછરા દાદાનું મંદિર અંદર છો આપણે મોડું થઈ ગયું છે શ્લોક છે ને કંતારે છે હવે જવું છે અહીંયા છે ને વારો આવે પછી વાર તો લાગે ને તો એને છે ને જવું છે વાયરો થાય છે હમણાં જઈએ જો હમણાં દીખા નીકળે જ છે જો બધા રડાય નહીં હવે છે ને કંતારે છે હવે એને છે ને જવું છે નહીં જવું છે ને હાલો જાય જો માં રિક્ષા છે ને આપણે બેસી જઈએ હાલો આજે છે ને બહુ અહીંયા માણસો વાર લાગી એટલી વાર ના લાગે આજે બહુ વાર લાગી નહીં શ્લોક હેલો ગાઈસ તો હું છે ને આવી ગઈ છું હવે વાછરા દાદાના મંદિરે ગયા હતા અમે દર્શન કરવા માટે ગયા હતા તો હાલો હું હવે આવી ગઈ છું ને શ્લોક છે ને મામા ઘરે ગયો છે એ રિક્ષામાં સૂઈ ગયો તો રસ્તામાં કેમ કે બપોરે સૂતો તો નહીં એટલે એ સૂઈ ગયો તો ને પાછો ઉઠી પણ ગયો એની ફૂયાને જોઈને ઉઠી ગયો હાલો તો અમે હવે આવી ગયા છે તો મને છે ને એકદમ ભૂખ લાગી હતી તો મેં છે ને શું બનાવ્યું ખબર બધું મિક્સમાં બહુ મજા આવે ખાવાની તો મને વધારે એવું જ ગમે ભાવે અત્યારે રાતના તો હું છે ને એવું બનાવીને ખાઈ લઉં છું તમે કેટલી વસ્તુ એમાં નાખી છે બતાવું તમને જો કુરકુરે ને વેફર દાળ ટમેટાં ડુંગળી એવું બધી નાખ્યું છે લીંબુ ને મસાલા બધી નાખીને બનાવ્યું છે બધી વેફર્સ નાખી છે એમાં બધું હજી ચીઝ બોલ નાખવાનું બાકી છે તો જો અમે ચીઝ બોલ નાખ્યા આમાં બહુ મસ્ત લાગે મજા આવે ખાવાની તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ